છોટાઉદેપુરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ। ગાડી ઉપર જીવના જોખમે સવારી કરવા માટે લોકો મજબૂર બન્યા। સવાલ એ છે કે શું આરટીઓ અને ટ્રાફિક પોલીસને દ્રશ્યો દેખાતા નહીં હોય? ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી આખરે કોની? જુઓ કેટલો બધો સામાન લઈ જવામાં આવી રહ્યો છે। ક્રુઝરની ઉપર સ્ટેન્ડમાં પહેલા તો સામાન છે, સામાન ઓછો હોય તેમ એની ઉપર બાઇક રાખવામાં આવ્યા છે અને એની ઉપર પણ લોકો બેઠેલા છે। આ પ્રકારની જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ સાથે જ ક્રુઝરની અંદર બેઠેલા લોકો તો અલગ। જ્યારે તહેવારો નજીક આવી રહ્યા છે, હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઘણા લોકો પોતાના વતન જવા માટે પણ મથતા હોય છે અને એવા સમયે આ પ્રકારે જોખમી મુસાફરી પણ કરતા હોય છે। પરંતુ શું પોલીસને કે ટ્રાફિક પોલીસને અહીંયા કંઈ દેખાતું નહીં હોય? અને સૌથી નવાઈની વાત કે અમે જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ તે પોલીસની બેરિકેડ પાસેથી આ ક્રુઝર વાન પસાર થઈ અને છતાંય કોઈએ તેને રોક્યા નહીં। અને આ બેરિકેડ પાસેથી જુઓ, આ બેરિકેડ છે, બેરિકેડ પાસેથી ક્રુઝર આ રીતે પસાર થાય છે અને છતાંય તેને રોકવાવાળું કે બોલવાવાળું કોઈ જ નથી। લોકો પોતાની સલામતી જોતા નથી અને સાથે ટ્રાફિક પોલીસ પોતાની જવાબદારી નિભાવતી નથી। અહીંયા બંનેની બેદરકારી સ્પષ્ટપણે છતી થાય છે। છોટાઉદેપુરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે।